ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારા ટેન્શનનું સોલ્યુશન લઈને આવી ગયો છું. દરેક વિદ્યાર્થી મિત્રોને પરફોર્મન્સ કઈ રીતે કરવું પ્રેક્ટિકલમાં એના અનુસંધાનમાં બધો જ હવે વિડીયો જોયા પછી ખ્યાલ આવી ગયો હશે. ના આવ્યો હોય તો આપણા વિડીયો જોઈ લેવા એકવાર. એમાં કઈ રીતે પ્રયોગ કરવો, કઈ પદ્ધતિથી કરવો, કઈ રીતે એક્ઝામમાં પરફોર્મન્સ કરવું, એ બધા જની આપણે માહિતી આપેલી છે. તો આ વિડીયોની અંદર પ્રયોગ હવે જ્યારે ધન આયન ઋણ આયનવાળો આપણે કરીએ છીએ સોલ્ટ એનાલિસિસ, અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણ, જે તમારી એક્ઝામમાં 17 માર્કનો છે, એને લખવાનું સૌથી મોટું ટેન્શન. આ વિડીયો દરમિયાન પ્રેક્ટિકલ લખવો કઈ રીતે એની સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે. તો માર્ગદર્શિકા સાથે રાખજો અને માર્ગદર્શિકાની અંદર તમારું જે આ પૃથ્થકરણના નમૂનાનું પેજ હોય, તમારા જે બેટા પ્રયોગો છે ને કસોટીઓ બધી પતી જશે એટલે એના પછી આવું મારા પ્રેક્ટિકલ બુકમાં જેમ 77 નંબર ઉપર છે એમ તમારી પ્રેક્ટિકલ બુકની અંદર અલગ અલગ જૂની નવી હોય તો પેજ નંબર આગા પાછા હશે. પણ ટૂંકમાં અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણનો જે પ્રયોગ હશે અંદર, એમાં એ જ્યારે પૂર્ણ થવા આવશે એટલે છેલ્લા પેજ ઉપર એના ક્ષારના પૃથ્થકરણ માટેનો નમૂનાની નોંધ આવું આપેલું હશે. તો આ તમારી માસ્ટર કી બેટા. પ્રયોગ કઈ રીતે પરીક્ષામાં લખો, કેમ કે પ્રયોગની અંદર તમારી પરીક્ષાની અંદર આ માર્ગદર્શિકા તમારી સાથે હશે આ પ્રયોગમાં. તો એમાં આ ખોલી એનો હેતુ તમને આપેલો છે. અકાર્બનિક ક્ષારમાં રહેલા એક ધન આયન અને એક ઋણ આયનને જાણવા માટે પૃથ્થકરણ કરવું. એના માટેની જરૂરી સામગ્રીઓ તમને અહીંયા આગળ આપેલી છે. તો એ સામગ્રીઓની નોંધ લેવાની. એના પછી બેટા અહીંયા આગળ આ જે એ નંબર આપેલો છે, મેં એ નંબર આપીને તમારે ટાઇટલ આપી દેવાનું ત્યાં અકાર્બનિક ક્ષારની સૂકી કસોટીઓ. હવે 1 થી 5 સુધીનો મતલબ શું? આ જે 1 નંબર છે, 2 નંબર, 3, 4 અને 5 એ ટેબલ એમાં આવશે બેટા. યાદ રાખજો, આ ટેબલ એમાં આવશે. અહીંયા આગળ જે નોંધ કરાયેલી છે મેં, આ બધી નોંધ તમારી જર્નલના અંદર જે રીતે ટેબલ આપ્યા છે એ રીતે કરાયેલી છે બેટા. તો દરેકે પહેલાં ટેબલ એ લખી દેવું અહીંયા આગળ, અકાર્બનિક ક્ષારની સૂકી કસોટીઓ. એટલે ટોટલ 5 કસોટી અહીંયા આગળ છે, નંબર 1, 2, 3, 4 અને 5. એટલે પરીક્ષામાં તમે જશો ત્યાં આગળ આ તમે આવું લખેલું હશે તો તમને મદદ મળશે કે આ પહેલું ટેબલ છે, એના પછી આ બીજું ટેબલ છે, એના પછી આ ત્રીજું ટેબલ આવશે, એના પછી આ ચોથું ટેબલ આવશે. તો આ જે ABCD આપેલા છે ટાઇટલ તમને દેખાય છે પ્રમાણે મારી દેવાના. હવે એમાં લખવું કઈ રીતે હું તમને સમજાવું છું. પહેલું જોઈએ આપણે તો અકાર્બનિક ક્ષારની સૂકી કસોટીઓ 1 થી 5 ટેબલમાં પહેલાં આપેલું છે આપેલા ક્ષારનો રંગ નોંધવો. તમને બેટા તમે પોતે ઓબ્ઝર્વેર છો, તમે પ્રયોગ કરો છો એટલે તમે અવલોકન કરતા કહેવાઓ, બરાબર? તો એટલું વસ્તુ યાદ રાખો કે તમારે આ પ્રયોગનું જે ખાનું છે તો બધામાં સેમ આવશે. તો આ તો આખું લખવાનું જ રહેશે બેઠું. આમાં કોઈ ચેન્જ નહીં થાય. ચેન્જ શેમાં થશે? અવલોકનમાં થશે, અનુમાનમાં થશે. તો અવલોકનમાં તમે શું કર્યું? તમને જે પદાર્થ આપે તો એ કાં તો સફેદ હશે કાં તો રંગીન હશે. જો સફેદ હોય તો શું કરવાનું? આનું આ સેમ લખી દેવાનું. પણ કે સર રંગીન હોય તો રંગીન હોય તો આ જે ક્ષારના પૃથ્થકરણની શરૂઆત થઈ હતી પ્રયોગની માર્ગદર્શિકામાં, ત્યાં આગળ એક કોષ્ટક આપેલું છે આગળ, જેમાં રંગ આપેલા તમને કે નિકલનો કલર આવો, Na+2 હોય તો Fe+3 હોય તો આવો કલર હોય, Cu+2 હોય તો જેમ કે વાદળી કલર હોય. તો એ રંગીન આયનો જેવો રંગ તમને દેખાતો હોય આશરે તમે અહીં આગળ લખી શકો. બાકી આ ટેબલ એ બેટા પ્રાઇમરી ટેસ્ટ હોય એટલે આના ઉપર બહુ તથા રાખવી નહીં. ચલો, ક્ષારની વિશિષ્ટ વાસ નોંધી દઈએ. કોઈ વિશિષ્ટ વાસ આવતી હોય તો લખવાની, બરાબર? સડેલા ઈંડા જેવી વાસ આવતી હોય કે પછી બીજી કોઈ વાસ આવતી હોય, તીવ્ર વાસ હોય તો નોંધવાની, બાકી તો આ લખી જ દેવાનું સેમ. કોઈ વિશિષ્ટ વાસ નથી, ના સેમ એઝ જેમ હતું એમને. પછી આની અંદર કોઈ વાયુ નીકળ્યો નહીં, ગરમ ઠંડી સ્થિતિમાં સેમ છે એવું ને એવું લખી દેવાનું બેટા. ઘણા બધા વિદ્યાર્થીઓ આની અંદર એવું કહે છે કે સાહેબ તમે ડાયરેક્ટ બેઠું લખવાનું કહો છો. બેટા તમે જો આખા પ્રયોગો મોઢે યાદ રાખીને અથવા ગોખીને જવાના હોય એના કરતાં તો 10 લાખ ગણો આ ઓપ્શન સારો છે, જેની અંદર આ બેઠા ટેબલ A થી I સુધી તમને મળી રહેવાના છે. તો ટેબલ એની વાત કરીએ તો આ 5 વસ્તુ તો એમને એમ લખવાની. આ બાજુ મેં તમને સમજાવ્યું, પદાર્થ સફેદ હોય તો સફેદ એમને એમ જ લખવાનું, રંગીન હોય તો
અહીંયા આગળ જે રંગીન પદાર્થ હાજર એવું લખી દેવાનું અને અહીંયા આગળ શું લખશો કે જે રંગીન આયનો હશે પેલા કોષ્ટકમાંથી એ તમારે લખવાના રહેશે. વાસની અંદર સેમ એઝ, આની અંદર સેમ એઝ, પછી સાંદ્ર HClની લુગદીવાળી ટેસ્ટ એમાં સેમ એઝ, આમાં કંઈ કરવાનું નહીં, તમારે સેમ એઝ લખવાનું. બોરેક્સ મણકા કસોટી લગભગ કોઈ કરતું જ નહીં, બરાબર. તો એમાં એ ડેશ જ આવશે એટલે તમારું પહેલું ટેબલ અહીં આગળ પૂરું થાય છે બેટા. ઓકે, તો આ જે પહેલું ટેબલ આપણે કમ્પ્લીટ કર્યું એ ટેબલની વાત કરી પછી હવે આપણે આગળ જઈએ છીએ. એમાં આગળ હવે આવે છે ટેબલ બી. એ બી ટેબલની અંદર ઋણ આયનની પરખ કસોટીઓ લખવાનું છે ટાઇટલ. તમારી જર્નલમાં જુઓ તો જોઈ લેજો. આ બી કોષ્ટક અહીંયાથી જ ચાલુ થાય છે મંદ H2SO4ની કસોટીથી. પછી બીજું મંદ H2SO4 એટલે 6 થી 9 સુધી, 6, 7, 8 અને 9 આ ચારે ચાર કોષ્ટકના આ ભાગ છે તમારે ક્યાં લખવાના બેઠા? તમારી નોટબુકની અંદર, મતલબ કે તમારા પુરવણીની અંદર લખવાના છે. આ ડાબી બાજુનું જે નંબરવાળું છે એ તો બધું સેમ જ બધાને આવવાનું, કેમ કે આ તો કસોટીઓ છે. એટલે જે બી નંબર તમે આપ્યો પરીક્ષાની અંદર તમારે શું કરવાનું? તો બી કોષ્ટક બનાવી દેવાનું ટાઇટલ લખીને અને એમાં 6, 7, 8, 9 અને આ એમને એમ ઉતારી દેવાનું. પછી જોવાનું જો H2SO4 સાથે ગરમ કર્યો હોય, ઉભરા આવતા હોય તો એમાં અવલોકન ચેન્જ કરવાનું, ના આવે તો એમના એમ જ જે છે લખી દેવાનું, બરાબર. હવે પછી જે ટેસ્ટ ચાલુ થાય છે આ ઋણ આયનની પરખ કસોટીઓ બેટા. એટલે આની અંદર જનરલી તમે જે મારા યુટ્યુબના અંદર ચાર્ટ મેં આપ્યા છે એ ચાર્ટ ફોલો કરીને જે ઋણ આયનની કસોટીઓ કરી હશે એમાં ખાલી હાજર બતાવવાનું, બાકી બધામાં શું આપી દેવાનું? ગેરહાજર આપી દેવાનું. ઓકે, ના ફાવો તો આનું આ લખી દેવાનું, બોલ્યા ચાલ્યા વગર, ટેન્શન લેવાનું નહીં. એના પછી સી ટેબલ છે આપણું. એ સી ટેબલની અંદર ઋણ આયનની નિર્ણાયક કસોટીઓ છે. એ નિર્ણાયક કસોટી ચાર્ટ મુજબ બેટા લખવાની છે. જે તમારે ચાર્ટની અંદર, માનો કે ચાર્ટની અંદર તમારે ઋણ આયનમાં કાર્બોનેટ આયન પકડાયો છે તો એ ટેસ્ટ જે છે એસિડ નાખો એટલે ઉભરા આવશે અંદર. તો એ ઉભરાવાળી ટેસ્ટ માત્ર તમારે એક જ લખવાની હોય, આને CT કહેવાય, કન્ફર્મ ટેસ્ટ. તો એ કન્ફર્મ ટેસ્ટના આધારે તમે એક જ ચાર્ટમાંથી જે તમે કર્યું છે એ ટેસ્ટ લખવાની આવે છે, બીજું કંઈ નહીં લખવાનું. અને પછી અગત્યની વાત છે રાસાયણિક સમીકરણ. ઘણા બધા બાળકો રાસાયણિક સમીકરણ યાદ રાખીને જતા હોય છે. મારી એવી પર્સનલ સજેશન છે મારા વિદ્યાર્થીઓ માટે કે રાસાયણિક સમીકરણો જો યાદ રહેતા હોય તો ઠીક છે, અધરવાઇઝ યાદ નહીં રહે તો એના માટે બીજું કંઈ આગું પાછું ક્યાંય લખવાની કે કંઈ કરવાની જરૂર નથી. ખાલી ટાઇટલ આપી દેવાનું અને એમાં લખવાનું નહીં. કદાચ કપાય તો 1-2 માર્ક કપાય, બરાબર. એની બહુ ચિંતા કરવી નહીં. બાકી તમારા મંતવ્ય પ્રમાણે તમે જે કરવું એ કરી શકો. હું તમને એવો ફોર્સ ના કરી શકું કે લખવાના અથવા ના લખવાના. હું તમને જસ્ટ એક સારી અને સરળ પદ્ધતિ સમજાવી રહ્યો છું જેના આધારે તમારું પ્રેક્ટિકલ એક્ઝામમાં પરફોર્મન્સ સારું હોય અને તમને માનસિક તકલીફ ઓછી પડે. એના પછી તમે આગળ નોંધ્યું હશે કે આ જે ડી આપણું કોષ્ટક હતું એ અહીંયા આગળ પૂરું થાય છે. પછી ઈ કોષ્ટકની વાત કરીએ તો ઈ કોષ્ટકની અંદર ધન આયનની પરખ કસોટી એટલે કે સમૂહ કસોટી વેરિયેબલ લખ્યું છે મેં અહીંયા આગળ. એનો મતલબ શું થાય? જો કોઈ વિદ્યાર્થી હોય અને એનો પહેલો સમૂહ હાજર આવશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેશે કે સાહેબ આ સમૂહ કસોટી શું ને એ બધું ખબર નથી પડતી, તો એ બાળકોએ ચોક્કસથી આપણા અગાઉના વિડીયો જોઈ લેવાના. એમાં બધી ડિટેલ સમજાયેલી છે એટલે એ જોઈ લેજો, બરાબર. એટલે જે સમૂહ, સપોઝ કોઈ વિદ્યાર્થીને ત્રીજો સમૂહ આવે છે તો ત્રીજો સમૂહ આવ્યો એને તો ત્રીજા સમૂહ સુધીનું જ કોષ્ટક લખવાનું, બાકીનું આગળ લખવાનું નહીં. પણ કોઈ વિદ્યાર્થી એવો જેને મેગ્નેશિયમ +2 આવ્યો તો ધન આયનમાં તો પછી એને બેટા આખું લખવું પડશે. એટલે જે વિદ્યાર્થીને જે સમૂહ પકડાય તો કે આ સમૂહ કસોટી ક્યાં, તો એનો ચાર્ટ આપેલો છે તમને બેટા આ માર્ગદર્શિકાની અંદર. આપણા વિડીયો જોઈ લો જૂના, એમાં બધી ડિટેલ આપેલી છે. તો જેના જે સમૂહ સુધી પકડાય એ સમૂહ સુધી આ કોષ્ટક લખવાનું. જ્યાં પકડાઈ જાય તો એના પછીનું કોષ્ટક લખવાનું નહીં. સપોઝ કોઈ બીજો સમૂહ પકડાય તો બીજા સુધી જ લખવાનું, તો એનું ટેબલ આવડું થઈ જશે. પછી એના આગળનું કંઈ લખવાનું રહેતું નથી. ઓકે, એ ટેબલ પત્યા પછી આપણે હવે જઈ રહ્યા છીએ નીચે F ટેબલ તરફ. એ F ટેબલના અંદર અહીંયા નીચે તમારી જે જગ્યા છે એમાં લખી દેજો કે Fની અંદર ટાઇટલ શું હોય? સમૂહ ખાલી જગ્યાના ધન આયનોનું પૃથ્થકરણ. તો અહીં લખેલું છે મેં બેટા જુઓ, સમૂહ જે હાજર હોય એ લખવાનો છે. આના અંદરથી સમૂહ જો 2 હાજર આવ્યો હોય તો અહીંયા આગળ 2 લખી દેવાના. અહીંયા 5મો અથવા 6ઠ્ઠો સમૂહ હાજર આવ્યો 5B તો એરો લખી દેવાનો, 6ઠ્ઠો અથવા 5B.
કોઈ કે સાહેબ મારા ચોથો સમૂહ આવ્યો, તો બેટા તારે અહીંયા ચોથું લખી દેવાનું ખાલી જગ્યામાં. અને એ સમૂહ 4ની જે કસોટી તમે કરી તે એફમાં લખવાની રહેશે. આમાંથી જે સમૂહની કસોટી તમારે પકડાઈ હોય એ કસોટી તમારે એફ કોષ્ટકની અંદર લખવાની રહેશે. બરાબર. 63 પેજ ઉપર છે મારા પ્રેક્ટિકલ બુકની અંદર, તો એ પ્રમાણે તમારે જોઈ લેવાનું. એટલે આ સમૂહ કસોટીનો ચાર્ટ છે, એમાંથી ટેસ્ટ તમારે લખવાની છે. એના પછી ટેબલ આવશે જી, અને જીની અંદર ધન આયનની નિર્ણાયક કસોટીઓ લખવાની. એ કોના મુજબ લખવાની? તો આપણે શોર્ટકટનો જે ચાર્ટ બનાવેલો છે વિડીયોની અંદર, એમાંથી તમારે જે ધન આયન પકડાયો હતો એ ધન આયનની કસોટી, માત્ર એક જ કસોટી, નિર્ણાયક કસોટી જે હતી ચાર્ટની, એ જ અહીંયા મેન્શન કરવાની રહેશે. એના પછી આવશે એચ, ધન આયનના સમીકરણ. એમાં સમીકરણ યાદ હોય તો લખવાના, બાકી લખવાની કોઈ જરૂર નથી. 1-2 માર્ક તમારે જતા કરવા પડી શકે છે. આ બધું બેટા જે ડાબી બાજુ તમને દેખાય છે, આ બધું બેઠું જ હોય, આમાં કોઈ ચેન્જ ના આવે. આ બેઠું ઉતારી દેવાનું છે. મેઇન જે છે અહીંયા આગળ આવશે મળે છે અથવા તો નથી મળતા, મળે છે અથવા નથી મળતા. જે મળે એમાં યસ, ના મળે એમાં નો. પણ પ્રયોગ લખવા માટેનું એક ફોર્મેટ મેં તમને આપી દીધું કે આ પ્રયોગ તમે આના અંદરથી લખી શકશો. બધું મોડે યાદ રાખવાની જરૂર નથી. અને છેલ્લું આવશે આઈ, પરિણામ કોષ્ટક. એમાં સરસ મજાનું એક ટેબલ બનાવી દેવાનું, જેમાં ઋણાયન, ધનાયન અને અકાર્બનિક ક્ષારનું સૂત્ર અને નામ. ઉદાહરણ તરીકે અહીંયા આગળ મેગ્નેશિયમ +2 છે, તો લખવાનું મેગ્નેશિયમ, અહીંયા સલ્ફેટ, અને હવે સાથે મળીશું બનાવશે MgSO4, એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટ. બીજી એક વાત કહી દઉં, ટીપ આપી દઉં કે જો કોઈ વિદ્યાર્થી મિત્રને MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ પરીક્ષાની અંદર આવ્યું હોય, એને ફાઇન્ડ કર્યું હોય, તો પછી એના માટે તો આ પ્રયોગ એકદમ સરળ થઈ જશે, કેમ કે આ પ્રયોગ બેઠો લખવાનો થશે એને. સમજાય છે? માનો કે કોઈને સલ્ફેટ એકલું આવ્યું છે, મેગ્નેશિયમ નહીં આવે, તો આમાં સલ્ફેટ જ્યાં જ્યાં હાજર છે એ સેમ આવશે તમારે. કોઈને સલ્ફેટ નહીં આવતું, કોઈને Mg આવે છે, તો Mg માટેનું આમાં સેમ આવશે. અધરવાઇઝ તો ઓવરઓલ કઈ રીતે લખવું એ મેં તમને સમજાવ્યું છે. ઇન શોર્ટ, આ જે તમારો એક નમૂનાનો પ્રયોગ આપ્યો છે, એના આપણે ટેબલ A, B, C, D, E, F, G, H અને I પરિણામ કોષ્ટક સુધી જર્નલની અંદર જેમ હતું એ રીતે આપણે એને વહેંચી દીધું, અને આવી રીતે સરસ રીતે તમે પ્રયોગ લખી શકો એમ આપણે શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. આ બાબતે જો કોઈને કોઈ શંકા હોય, પ્રશ્ન હોય, તો કમેન્ટમાં ચોક્કસથી કહેજો. મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે જેથી તમને હું ન્યાય આપી શકું અને તમારું એક્ઝામમાં પ્રયોગ લખવાનું ટેન્શન દૂર કરી શકું. બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો આ વિડીયો. તમારી સ્કૂલમાં, તમારી આજુબાજુમાં જ્યાં પણ જેની જરૂર હોય એવા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રાયોગિક પરીક્ષામાં આ ખૂબ જ ઉપયોગી ટિપ્સ નીવડશે. એટલે દરેકને શેર કરજો. વિડીયો ગમે હોય તો લાઈક કરો, બીજાને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.